પ્રોસેસિંગ એન્ડ જોબ્સ થ્રુ 3 મશીન માટે આપણે સિક્વન્સ ફાઇન્ડ કરી દીધી હતી, બરાબર, કન્ડિશન ચેક કરીને. તો હવે અહીંયા આપણે જે જોબની સિક્વન્સ આપણને મળી હતી, ઓપ્ટિમલ સિક્વન્સ, એને આપણે અહીંયા લખી દઈએ અને એના પછી આ જે 3 મશીન્સ આપ્યા તો એ 3 મશીન માટે એનું ટાઈમિંગ, ટાઈમ આઉટ અને આઇડલ ટાઈમ ફાઇન્ડ કરીએ. અને બીજું ફાઇન્ડ કરવાનું થાય ટોટલ ઇલેપ્સ ટાઈમ. તો અહીંયા આપણે સૌથી પહેલાં સિક્વન્સ લખી દઈશું. તો સિક્વન્સ આપણે ફાઇન્ડ કરી હતી જે આપણને મળી હતી 3, 2, 4, 1, 5. તો એ આપણે અહીંયા લખી દઈએ 3, 2, 4, 1 અને 5. હવે મશીન એ માટે સૌથી પહેલાં કઈ જોબ આવશે? 3 નંબરની. મશીન એ માટે 3 નંબરની જોબ. એનો ડ્યુરેશન કેટલો છે? 6 hours. તો હંમેશા પહેલાં મશીન માટે સ્ટાર્ટ ક્યાંથી થાય? 0થી. એના પછી એનો ટોટલ ટાઈમ ડ્યુરેશન 6 કલાકનો. એટલે અહીંયા આપણે 6 લઈ લઈએ, બરાબર. હવે નેક્સ્ટ જોબ કયા કલાકે સ્ટાર્ટ કરશે? 6ઠા કલાકે. કયા નંબરની? સેકન્ડ નંબરની. સેકન્ડ નંબરની જોબ માટેનો ટાઈમ ડ્યુરેશન કેટલો? 10 hours. એટલે 6 + 10 કેટલા થશે? 16 hours. નેક્સ્ટ જોબ કેટલા કલાકે ચાલુ કરે? 16મા કલાકે. કયા નંબરની જોબ? 4th નંબરની. એનો ટોટલ ડ્યુરેશન કેટલો? 7 hours. તો 16 + 7 કેટલા થશે? 23. તો આ નેક્સ્ટ જોબ એટલે કે ફર્સ્ટ નંબરની જોબ આપણે ક્યારે સ્ટાર્ટ થાય? 23મા કલાકે. પહેલા નંબરની જોબનો મશીન એ ઉપર ટાઈમ કેટલો? 8 hours, 8 કલાક. તો 23 + 8 કેટલા થશે? 31. અને આપણી જે લાસ્ટ જોબ છે એ ક્યારે સ્ટાર્ટ થાય? 31મા કલાકે. અને પૂરી ક્યારે થશે? તો 5મી જોબ માટે ટોટલ ટાઈમ ડ્યુરેશન કેટલો? 11 hours. તો 31 + 11 કેટલા થશે? 42. તો આપણો મશીન એ ઉપર જે ટાઈમ ઇન ટાઈમ આઉટ હતો એ. હવે આપણે જોઈએ મશીન બી માટે. તો સૌથી પહેલાં તો જ્યાં સુધી મશીન એ ઉપર આપણું કામ ચાલુ હતું ત્યાં સુધી આપણી જે મશીન બી અને સી હતા એ કેવા હતા? આઇડલ. હવે આજે નેક્સ્ટ જોબ આપણી આવશે મશીન બી ઉપર. તો 6 કલાક માટે આપણું મશીન આઇડલ રહ્યું. આઇડલ ટાઈમ આપણે પછી લખીએ, પણ અહીંયા જે આપણી જોબ સ્ટાર્ટ થાય એ કયા કલાકે થાય? 6ઠા કલાકે થાય. એટલે આ જોબ અહીંયા મશીન બી ઉપર પાસ ઓન થાય 6ઠા કલાકે. કયા નંબરની? 3rd નંબરની. તો 3rd નંબરની જોબને મશીન બી ઉપર કેટલો ટાઈમ લાગશે? 3rd નંબરની જોબ 2 hours. એટલે શું થશે? 6 + 2 કેટલા થાય? 8. હવે ધ્યાનથી સમજજો કે મશીન બી ઉપર જે 3rd નંબરની જોબ હતી એ 8મા કલાકે પૂરી થઈ ગઈ. પણ જે સેકન્ડ નંબરની જોબ છે મશીન એ ઉપર, એનું હજુ કામ ચાલુ જ છે, બરાબર. એટલે જ્યાં સુધી આનું કામ પૂરું નહીં થાય, જે બી કામ ચાલતું હોય મશીન ઉપર, પણ આનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી આ જે જોબ હોય એ મશીન બી ઉપર પાસ ઓન નહીં થાય અને આપણે એને સ્ટાર્ટ નહીં કરી શકીએ. એટલે 8મા કલાકે ભલે મશીન બી ફ્રી થઈ ગયું, પણ એનું જે જોબ હોય, એનું જે કામ હોય એ ક્યારે સ્ટાર્ટ થાય? છેક 16મા કલાકે. કારણ કે આ જોબ અહીંથી અહીંયા જ નહીં આવે ત્યાં સુધી આપણે એને શરૂ નહીં કરી શકીએ, બરાબર. એટલે આપણી જે આ સેકન્ડ નંબરની જોબ છે એ ક્યારે સ્ટાર્ટ થશે? 16મા કલાકે. હવે એને ટાઈમ કેટલો લાગશે? સેકન્ડ નંબરની જોબને મશીન બી ઉપર 6 કલાક. તો 16, 16 + 6 કેટલા થશે? 22. હવે આ 22મા કલાકે ફ્રી થઈ ગયું મશીન બી. સેકન્ડ નંબરની જે જોબ હતી એ મશીન બી ઉપર પૂરી થઈ ગઈ, પણ એની જે નેક્સ્ટ જોબ એટલે કે 4th નંબરની જે જોબ છે એ ક્યારે બહાર નીકળશે? 23મા કલાકે. એટલે જ્યાં સુધી આ જોબ અહીંયા પહેલાં મશીન ઉપર પૂરી નહીં થાય ત્યાં સુધી અહીંયા પાસ ઓન નહીં થાય, જેમ અહીંયા થયું એ જ રીતે. એટલે આપણી જે જોબ હોય આ રહી 4th નંબરની મશીન બી ઉપર, એ કેટલા કલાકે સ્ટાર્ટ થાય? 23મા કલાકે. તો અહીંયા આવશે 23. હવે 4th નંબરની જોબને મશીન બી ઉપર કેટલો ટાઈમ લાગશે? 3 કલાક. તો 23 + 3 કેટલા થાય? 26. હવે અહીંયા 26મા કલાકે મશીન બી ફ્રી થઈ ગયું, પણ અહીંયા તમે જુઓ કે જે નેક્સ્ટ જોબ આપી ફર્સ્ટ નંબરની, એને મશીન ઉપર કેટલો ટાઈમ લાગે? એ ક્યારે ફ્રી થાય? 31મા કલાકે. એટલે આને અહીંયા પાસ ઓન થવા માટે જે ટાઈમ લાગશે એ અહીંયા જે આપેલો હોય એ, મતલબ આપણી જે જોબ છે ફર્સ્ટ નંબરની એ મશીન બી ઉપર કેટલા કલાકે સ્ટાર્ટ થાય? 31મા કલાકે. એટલે અહીંયા આપણે લઈશું 31. હવે ફર્સ્ટ નંબરની જોબને મશીન બી ઉપર કેટલો ટાઈમ લાગશે? 5 hours. તો 31 + 5 36.
36મા કલાકે મશીન બી ફ્રી થઈ ગયું, પણ મશીન એ ઉપરની જે 5th નંબરની જોબ હતી એને પૂરી થતાં કેટલો કલાક લાગે, કેટલા કલાક, એટલે મતલબ કે ક્યારે એ બહાર નીકળશે, ફ્રી થશે, 42 hours છે. આ જોબ આપણી ક્યારે પૂરી થાય? 5th નંબરની 42મા કલાકે. એટલે આ જોબ અહીંયા પૂરી થાય પછી જ આ મશીન ઉપર પાસ ઓન થાય. એટલે અહીંયા 36મા કલાકે ભલે મશીન બી ફ્રી થઈ ગયું હોય, પણ એનું જે નેક્સ્ટ જોબ છે 5th નંબરની એ ક્યારે સ્ટાર્ટ થાય? 42મા કલાકે. અને એનો જે ટાઈમ ડ્યુરેશન 5th નંબરની જોબનો મશીન બી ઉપરનો ટાઈમ ડ્યુરેશન કેટલો? 4 hours. તો 42 + 4 કેટલા થશે? 46. બરાબર. હવે વાત કરીએ મશીન સીની. તો મશીન જે સી લઈએ આપણે, એની ઉપર કેટલા કલાકે, મતલબ કે કયા કલાકે આપણું જે કામ હોય, જોબ હોય, સ્ટાર્ટ થાય 3rd નંબરની? તો મશીન બી ઉપર પૂરું થયું 8 કલાકે. એટલે 8 કલાક સુધી મશીન સી આપણું કેવું હતું? આઇડલ હતું, ફ્રી હતું. હવે અહીંયા જોબ સ્ટાર્ટ થાય 8મા કલાકે. અને મશીન સી ઉપર 3rd નંબરની જે જોબ છે એને કેટલો ટાઈમ લાગશે? 8 hours. તો 8 + 8 = 60. એટલે કે 16મા કલાકે 3rd નંબરની જે જોબ હતી એનું કામ મશીન સી ઉપર કમ્પ્લીટ થયું. પણ હજુ જે નેક્સ્ટ જોબ છે એનું તો કામ મશીન બી ઉપર કેવું? કન્ટિન્યુ જ છે. બરાબર. એટલે જ્યાં સુધી આ જોબ અહીંયા પૂરી નહીં થાય મશીન બી ઉપર, ત્યાં સુધી એ મશીન સી ઉપર પાસ ઓન નહીં થાય ને આપણે એને શરૂ નહીં કરી શકીએ. એટલે ભલે અહીંયા મશીન સી આપણું ફ્રી થઈ ગયું, પણ એનું જે નેક્સ્ટ જે જોબ હોય એ કેટલા કલાકે સ્ટાર્ટ થાય? 22મા કલાકે. એટલે અહીંયા સ્ટાર્ટ થશે 22મા કલાકે. અને એનો ટાઈમ જે ડ્યુરેશન આપ્યો એ કેટલો? સોરી, 6 નહીં આવે, હું જોઈ લઉં. મશીન સી ઉપર કયા નંબરની? 2nd નંબરની જોબ. 9 hours આપે અહીંયા આપણને. એટલે કેટલા થશે? 31. 31મા કલાકે એનું કામ પૂરું થયું. હવે અહીંયા તો એનું કામ પૂરું થઈ ગયું, અને આ જે મશીન બી હતું એ કયા કલાકે ફ્રી થઈ ગયું? તો 26મા કલાકે. મતલબ કે આપણી જે 4th નંબરની જોબ હતી એ મશીન બી ઉપર 26મા કલાકે પૂરી થઈ ગઈ હતી. તો આપણે હવે આપણી જે આ 2nd નંબરની જોબ હતી એને આપણે સ્ટાર્ટ કરીએ, પણ આ મશીનનું જે કામ હતું એ આગળની જોબ કમ્પ્લીટ થાય એના પછી જે નેક્સ્ટ જે જોબ આપેલી હોય, ટાસ્ક આપેલું હોય એને કન્ટિન્યુ કરે. તો હવે અહીંયા આપણું ટાસ્ક કયા કલાકે કન્ટિન્યુ થાય? 31મા કલાકે. બરાબર. એના પછી નેક્સ્ટ જોબ જે આપી એનો ટાઈમ ડ્યુરેશન આપણને કેટલો આપ્યો? તો એ આપણે જોઈ લઈએ. 4th નંબરની જોબ માટે મશીન સી ઉપર 6 hours. એટલે 31 + 6 કેટલા થશે? 37. 37મા કલાકે મશીન સી ઉપર કયા નંબરની જોબનું કામ પૂરું થયું? 4થી. અને અહીંયા આપણું જે એની નેક્સ્ટ જોબ હતી મશીન બી ઉપર એનું કામ 36મા કલાકે પૂરું થઈ ગયું. તો હવે અહીંયા પાસ થશે. બરાબર. પણ આનું કામ ક્યારે સ્ટાર્ટ થાય? કે જ્યારે આપણું મશીન સી ફ્રી થાય ત્યારે નેક્સ્ટ જોબને કન્ટિન્યુ કરશે. તો અહીંયા આપણી જોબ સ્ટાર્ટ થાય 37મા કલાકે. અને જો તમને આ રીતે કમ્પેરિઝન કરો ને ખ્યાલ ના આવતો હોય તો સમજી લેવાનું કે જે મોટી વેલ્યુ હોય બંનેને કમ્પેર કરો ને જે મોટી વેલ્યુ મળતી હોય એને અહીંયા મૂકવાની, જો સમજણ ના પડે તો. અને જો બંને સેમ આપ્યું હોય તો પછી એના એ જ આવશે. તો 37મા કલાકે આપણી જોબ સ્ટાર્ટ થાય કયા નંબરની? 1st નંબરની. એનો ટાઈમ ડ્યુરેશન કેટલો? મશીન સી માટે 4 hours. 37 + 4 કેટલા થશે? 41. હવે નેક્સ્ટ જોબ આપણી કયા કલાકે ચાલુ થાય? તો 41મા કલાકે મશીન સી આપણું ફ્રી થઈ ગયું, પણ જે છેલ્લી જોબ હતી 5th નંબરની એ મશીન બી ઉપર હજુ કમ્પ્લીટ નહીં થઈ. એ જ્યારે પૂરી થાય ત્યારે મશીન સી ઉપર પાસ ઓન થાય અને એને આપણે કન્ટિન્યુ કરીએ. તો અહીંયા આપણી 46મા કલાકે પૂરી થશે. એટલે આપણે અહીંયા સ્ટાર્ટ કેટલા કલાકે કરીશું? 46મા કલાકે. અને મશીન સી ઉપર 5th જોબ પરફોર્મ કરવા માટેનો ટાઈમ ડ્યુરેશન કેટલો? 5 hours. એટલે 46 + 5 કેટલા થાય? 51 hours. તો આપણો જે ટોટલ ઇલેપ્સ ટાઈમ, એટલે કે પહેલાં મશીન ઉપર પહેલી જોબ સ્ટાર્ટ કરી ત્યાંથી છેલ્લા મશીન ઉપર છેલ્લું બધું કામ પૂરું થઈ ગયું ત્યાં સુધીનો જે ટોટલ ટાઈમ ડ્યુરેશન હોય એને કહેવાશે ટોટલ ઇલેપ્સ ટાઈમ. અને એ કેટલો થશે? 51 hours. હવે દરેક મશીન માટે આપણે એનો આઇડલ ટાઈમ ફાઇન્ડ કરીએ. તો આઇડલ ટાઈમ ફોર મશીન એ, મશીન એ માટે કેટલો થાય? તો એની માટેની સિમ્પલ ફોર્મ્યુલા કે આપણો જે ટોટલ ઇલેપ્સ ટાઈમ હોય એમાંથી તમારે જ્યારે આપણું જે પહેલું મશીન ફ્રી થયું
એ જે છેલ્લો કલાક, કારણ કે વચ્ચે કોઈ જગ્યાએ ગેપ પડતી નથી, બધી જગ્યાએ આપણું જે મશીન એ ઉપરનું કામ હોય કેવું હોય, કન્ટિન્યુ હોય. એટલે તમારે શું ચેક કરવાનું કે ટોટલ ઇલેપ્સ ટાઈમ હોય એમાંથી જે એનું છેલ્લું કામ પત્યું હોય એની વચ્ચેની જે ગેપ હોય એટલા કલાક માટે આપણું મશીન એ હોય કેવું હોય, આઇડલ હોય, ફ્રી હોય. તો 51 - 42 કેટલા થશે? 9 hours. એ જ રીતે આઇડલ ટાઈમ ફોર મશીન બી. તો મશીન બી માટે જુઓ, સૌથી પહેલાં તો જ્યાં 6 કલાક સુધી મશીન એ ઉપર કામ ચાલુ હતું ત્યાં સુધી મશીન બી કેવું હતું, ફ્રી હતું. હવે એની પહેલી જોબ 8મા કલાકે પૂરી થઈ અને એને નેક્સ્ટ જોબ કેટલા કલાકે લીધી, 16મા કલાકે. એટલે વચ્ચે ગેપ કેટલા કલાકની પડી, 8 કલાકની. 8 કલાક સુધી આપણું મશીન બી કેવું રહ્યું, ફ્રી રહ્યું. 22મા કલાકે એની સેકન્ડ જોબ કમ્પ્લીટ થઈ અને નેક્સ્ટ જોબ એણે 23મા કલાકે ચાલુ કરી. તો અહીંયા ગેપ કેટલાની પડી, 1 કલાકની. એટલે કે કલાક માટે મશીન કેવું હતું, ફ્રી હતું. ત્રીજી જોબ એણે 26મા કલાકે પૂરી કરી અને ચોથી જોબ કયા કલાકે સ્ટાર્ટ કરી, 31મા કલાકે. તો કેટલા કલાક સુધી મશીન આપણું ફ્રી રહ્યું, 5 કલાક સુધી. એ જ રીતે 36મા કલાકે ચોથી જોબ એણે પૂરી કરી અને 5મી જોબ એણે કેટલા કલાકે સ્ટાર્ટ કરી, 42 કલાકે. તો કેટલા કલાક સુધી ફ્રી રહ્યું મશીન આપણું, 6 કલાક સુધી. અને છેલ્લી જે જોબ આપણી કમ્પ્લીટ થઈ કેટલા કલાકે પૂરી થઈ, 51મા કલાકે. અને એ ફ્રી ક્યારે થઈ ગયું હતું મશીન બી કમ્પ્લીટલી, ટાઈમ આઉટ એનો 46 hours. એટલે 51 - 46 કેટલા થાય, 51 - 46 અને પ્લસ શું કરવાનું, આનું જે ટોટલ હોય તો કેટલા થશે, 26. એટલે આના 5 + 26 એટલે કેટલા કલાક માટે આપણું મશીન બી આઇડલ રહ્યું, 31 hours માટે. અને એ જ રીતે મશીન સીની વાત કરીએ કે આઇડલ ટાઈમ ફોર મશીન સી. તો મશીન સી માટે જુઓ, એણે જે ટાઈમિંગ શરૂ કેટલા કલાકે કર્યું, 8મા કલાકે. એટલે પહેલાં બંને મશીન ઉપર જ્યાં સુધી કામ ચાલુ હતું ત્યાં સુધી મશીન સી આપણું કેવું હતું, ફ્રી હતું. 8મા કલાકે એણે કામ ચાલુ કર્યું તો આગળના 8 કલાક સુધી મશીન સી કેવું રહ્યું, ફ્રી રહ્યું. એના પછી 16મા કલાકે એની પહેલી જોબ પૂરી થઈ, 22મા કલાકે એણે નેક્સ્ટ જોબ સ્ટાર્ટ કરી. એટલે વચ્ચે કેટલા કલાકની ગેપ પડી, 6 કલાકની. તો 6 કલાક સુધી મશીન આપણું આઇડલ હતું. એ જ રીતે 31મા કલાકે અહીંયા સેમ આરે એને ચાલુ કરી દીધું, સેમ કલાકે. એટલે અહીંયા કોઈ ગેપ છે નહીં. અહીંયા પણ સેમ વસ્તુ કે 37મા કલાકે ચાલુ કર્યું, 37મા કલાકે પૂરું કરી દીધું. આ જોબ માટે ચોથા નંબરની જોબ એણે 41મા કલાકે પૂરી કરીને 46મા કલાકે ચાલુ કરી. એટલે 5 કલાકની ગેપ અહીંયા પડી અને અહીંયા તો 51મા કલાકે પૂરું થઈ ગયું એટલે 0. એટલે આનો જે ટોટલ ટાઈમ થાય કેટલો થાય, 19 hours. તો મશીન સી કેટલા કલાક માટે આઇડલ રહેશે, 19 hours માટે. તો હવે આપણું જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ આપણે જોઈશું એન જોબ્સ થ્રુ એમ મશીન માટે, બરાબર.